ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? ચાલો બાળકો, આગળનું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થયું. સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 3. નામ છે શ્રેણિક. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. તમારા માટે કંઈક નવો ટોપિક છે. શ્રેણિક શબ્દ કદાચ અગાઉ તમે સાંભળ્યો નથી, બરાબર છે? તો પહેલામાં પહેલો પ્રશ્ન થાય તમને કે સર આ શ્રેણિક એટલે હશે શું? તો અહીંયા આગળ મેં વ્યાખ્યા લખી છે. શ્રેણિક એટલે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહે છે. તો પાછો શબ્દ આવ્યો કે સારણી એટલે શું પાછું? તો કે ગોઠવણી. બરાબર છે? એને શું કહેવાય? ગોઠવણી. દાખલા તરીકે હું એક વાત કહું તમને. ધારો કે આપણા ક્લાસમાં 3 વિદ્યાર્થી છે. બરાબર છે? આપણા ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? 3 વિદ્યાર્થી. નામ આપું છું A, B અને C. આ ત્રણે 3 વિદ્યાર્થી. મારે ઉંમર, અહીંયા ઉંમર લખું છું. બરાબર છે? ઉંમર. પછી આપણે વાત કરીએ હાઈટ એટલે કે ઊંચાઈ. અહીંયા લખીશું ઊંચાઈ અને વજન. આની વાત કરવી છે મારે. તો ધારો કે પહેલો વિદ્યાર્થી A, એની ઉંમર 16 વર્ષ છે. એની ઉંમર કેટલી છે? 16 વર્ષ. એની ઊંચાઈ 150 સેન્ટીમીટર છે. અને ધારો કે એનું વજન 42 કિલોગ્રામ છે. ધારો કે બીજો વિદ્યાર્થી B, એની ઉંમર 15 વર્ષ છે. એની ઊંચાઈ 143 સેન્ટીમીટર છે. બરાબર છે? પણ વજન ધારો કે એનું 51 કિલો છે. ત્રીજો વિદ્યાર્થી તો કે 17 વર્ષ એની ઉંમર છે. એની ઊંચાઈ ધારો કે 153 સેન્ટીમીટર અને વજન ધારો કે 62 કિલોગ્રામ છે. બરાબર છે? આપણે 3 વિદ્યાર્થીની વાત કરી. ત્રણ વિદ્યાર્થીની કેટલીક માહિતી એકત્રિત કરી. હવે આ માહિતીને કોઈ ચોક્કસ સ્વરૂપમાં દર્શાવવું છે મારે, તો એના માટે કંઈક આવું લખી શકીએ. જો 16 પછીનો અહીંયા આગળ આવશે 150, પછી અહીંયા આગળ 42, અહીંયા આગળ 15, અહીંયા આગળ 143, અહીંયા આગળ મળ્યા 51, પછી અહીંયા આગળ આવશે 17, 153 અને 62. જો અહીંયા આગળ મેં અમુક સંખ્યાઓની ગોઠવણી કરી. આ સંખ્યાઓની શું કરી? ગોઠવણી. બરાબર છે? તો આને શું કહેવાય? અને ક્રમ પ્રમાણે ગોઠવણી કરી. સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ ગોઠવણીને શ્રેણિક કહેવાય. શ્રેણિકને આપણે કોના વડે દર્શાવ્યો? એ વડે. હવે આની અંદર જે સંખ્યાઓ છે, જો બીજી લીટી, સંખ્યાઓ અથવા વિધેયોને શ્રેણિકના શું કહેવાય? ઘટકો કહેવાય. બરાબર છે? અથવા સભ્યો કહેવાય. તો અહીંયા આગળ શ્રેણિક A થયો. આ બરાબર છે? શ્રેણિક A થયો. તો અહીંયા આગળ ઘટકો કયા છે? તો કે 16, 150, 42, 15, 143, 51, 17, 153 અને 62. આ બધા જ શ્રેણિક A ના ઘટકો છે. શ્રેણિક A ના ઘટકો છે. બરાબર છે? શ્રેણિકને કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C કે પછી કેપિટલ X, Y, Z વડે દર્શાવાય છે. તો એનો સંકેત પણ અહીંયા આગળ લખી દઉં. બરાબર છે? અહીંયા આગળ એનો સંકેત લખી દઉં. સંકેત કોના વડે દર્શાવાય? તો કે કેપિટલ A, B, C, X, Y, Z વગેરે જેવા અંગ્રેજીના મૂળાક્ષર પણ કેપિટલ મૂળાક્ષર સ્મોલ a વડે દર્શાવાય નહીં. હંમેશા કેપિટલ મૂળાક્ષર જ જોઈશે. બરાબર છે? આ બધા એના સંકેત થઈ ગયા. હવે જોજો, આ શ્રેણિક છે. આવો જ બીજો એક શ્રેણિક અહીંયા આગળ બાજુમાં લખું છું. ધ્યાન રાખજો. બીજો એક શ્રેણિક બાજુમાં લખું છું અને એ શ્રેણિકને કેવો લખું છું? લંબચોરસ. પાછો તમને પ્રશ્ન થાય સર લંબચોરસ ને ચોરસને શું ખેલ છે? તો એની પણ વાત કરી લઈએ. બરાબર છે? ચાલો એક શ્રેણિક અહીંયા આગળ લખું છું B. શ્રેણિકનું નામ શું છે? B. તો અહીંયા આગળ ઘટકો લખ્યા મેં 1, 2, 3, 4. અહીંયા આગળ ઘટક લખ્યા 5, 6, 7 અને 8. ચાલો શ્રેણિક B થઈ ગયો. હવે અંદરના જે ઘટકો છે અહીંયા આગળ સમજો બાળકો, શ્રેણિકની અંદર જે ઘટકો છે અથવા શ્રેણિક પોતે એક કોઈક વસ્તુની માહિતી આપે છે. અહીંયા આગળ શ્રેણિક એ લખ્યું મેં, કઈ વસ્તુની માહિતી આપી? તો કે અહીંયા આગળ A, B, C આ 3 વિદ્યાર્થી છે.
એબીસી એ શું છે બાળકો? વિદ્યાર્થી, બરાબર છે. અને વિદ્યાર્થીની ઊંચાઈ, સોરી ઉંમર, ઊંચાઈ અને વજન, અહીંયા આગળ ઉંમર લખી રાખું છું, ઉંમર, ઊંચાઈ અને વજન એની માહિતી આપે છે. એટલે દરેકે દરેક શ્રેણી માંથી કંઈક માહિતી આપણને મળે છે, બરાબર છે. ચાલો અહીંયા આગળ શ્રેણી બી મેં લખી દીધો, એની અંદર ક્રમ પ્રમાણે 1 2 3 4, પછી લખ્યું છે 5 6 7 8. તો જે અહીંયા 1 2 3 4 આ લખ્યું છે એને કહેવાય શ્રેણીકની પ્રથમ હાર. બાળકો સમજો, પ્રથમ હાર એટલે કે રો, બરાબર છે. એટલે એને શું કહેવાય? રો, પહેલી રો. અને જે બીજું લખ્યું છે 4 5 6 સોરી 5 6 7 8 આને કહેવાય શ્રેણીકની બીજી હાર અથવા દ્વિતીય હાર, બરાબર છે. એટલે શ્રેણીકની અંદર જે આડી લાઈનમાં જે નંબર લખેલા છે, જે સંખ્યા લખી છે કે વિધેય લખ્યા છે એને કહેવાય હાર, બરાબર છે. જોઈ લો શ્રેણીક બી માં હાર કેટલી છે? 2. અહીંયા આગળ જુઓ તો કેટલી હાર થાય? તો કે 1 2 અને 3 હાર થાય. હવે આગળ વાત કરીએ, જોતા રહેજો. અહીંયા આગળ જે પહેલું છે આ 1 5, તો અહીંયા આગળ જે 1 5 છે એને કહેવાય પ્રથમ સ્તંભ, બરાબર છે. પ્રથમ સ્તંભ, કોલમ, કોલમ એટલે ઊભું હોય એને સ્તંભ કહેવાય, બરાબર છે. આગળ જે 2 6 છે એને શું કહેવાય? બીજો સ્તંભ, બરાબર છે, બીજો સ્તંભ. પછી વાત આવી 3 અને 7 એને કહેવાય ત્રીજો સ્તંભ, ત્રીજો સ્તંભ. અને છેલ્લે જે છે 4 અને 8 તો એને કહેવાય ચોથો સ્તંભ, બરાબર છે. તો અહીંયા આગળ વિચારો બાળકો કે જે શ્રેણીક બી છે એમાં હાર કેટલી છે? 2 અને સ્તંભ કેટલા થયા? 4. તો અહીંયા આગળ લખું છું હારની સંખ્યા, હારની સંખ્યા શું થશે? 2. અને સ્તંભની સંખ્યા, સ્તંભની સંખ્યા થઈ ગઈ 4, બરાબર છે. સમજો બાળકો, આડું હોય અને શું કહેવાય? હાર, અને ઊભું છે અને સ્તંભ. અહીંયા આગળ હાર 3 છે, સ્તંભ પણ 3 છે, બરાબર છે. હાર અને સ્તંભની સંખ્યા શ્રેણી E માં 3 3, પણ જે બીજો શ્રેણી છે એમાં હારની સંખ્યા 2 પણ સ્તંભની સંખ્યા છે 4. અને ચાલો અહીંયા આગળ વાત કરો, પ્રથમ હારના ઘટકો પૂછે તો આપણે કહી શકીએ પ્રથમ હારના ઘટકો કયા? તો કે 1 2 3 અને 4. બીજી હારના ઘટકો કયા? તો કે 5 6 7 અને 8. કોઈ પૂછે ત્રીજા સ્તંભના ઘટકો બોલો, તો ત્રીજો સ્તંભ જો 3 7 આ બે ઘટકો થાય. ઓકે, શ્રેણીક વિશે આટલી માહિતી હતી. હવેનો શબ્દ છે શ્રેણીકની કક્ષા, બરાબર છે. હવેનો શબ્દ કયો છે? શ્રેણીકની કક્ષા. ચાલો પાછું તમને થશે કે સર આ કક્ષા એટલે શું? તો ધારો કે કોઈક શ્રેણીકમાં m હાર હોય, અહીંયા લખું છું જેમાં m હાર તથા હાર એટલે રો તથા n સ્તંભ હોય, બરાબર છે. જેમાં m હાર અને n સ્તંભ હોય તેવા શ્રેણીકને સાંભળજો બાળકો, તેવા શ્રેણીકને અહીંયા લખું છું, તેવા શ્રેણીકને m by n બાળકો શું બોલાય? m by n, m ગુણ્યા n ના બોલાય, m by n કક્ષાવાળો શ્રેણીક કહે છે, બરાબર છે. શ્રેણીક કહે છે. ચાલો, એટલે એવો શ્રેણીક જેમાં હાર કેટલી હશે? m અને સ્તંભ કેટલા હોય બાળકો? n, બરાબર છે. તો એ શ્રેણીકની કક્ષા કઈ થઈ ગઈ કહેવાય? તો કે m by n વંચાશે શું? તો કે m by n, અહીંયા કૌંસમાં લખી રાખું છું, અહીંયા આગળ વંચાય m by n. m ક્રોસ n ના વંચાય, m into n પણ ના વંચાય, ખાસ ધ્યાન રાખો. ચાલો અહીંયા આગળ શ્રેણીક એ જુઓ,
અહીંયા આગળ હાર કેટલી છે 3, સ્તંભ કેટલા છે 3, તો શ્રેણી A ની કક્ષા કેટલી થઈ ગઈ તો કે 3/3. હવે સમજો બાળકો, અહીંયા જે પહેલો આંકડો લખ્યો છે એ શું દર્શાવે છે હારની સંખ્યા, અને જે બીજો આંકડો લખ્યો છે એ છે સ્તંભની સંખ્યા. એટલે આમાં શ્રેણીકની કક્ષા લખો તો ક્યારેય પણ પહેલા સ્તંભની સંખ્યા ના આવે, હંમેશા પહેલો આંકડો હારની સંખ્યા આવે અને બીજો આંકડો કયો આવે તો કે સ્તંભની સંખ્યા. ચાલો અહીં આગળ શ્રેણીક A ની કક્ષા લખી દઉં. શ્રેણીક A ની કક્ષા કેટલી થશે બાળકો તો કે 3/3 બરાબર છે. બીજો શ્રેણીક B ની કક્ષા જો ઉપર શ્રેણીક B લખ્યો છે બાળકો તો એની અંદર હાર કેટલી છે પહેલી ને બીજી, ખાલી 2 હાર છે. સ્તંભ જોઈ લો 4, તો અહીંયા આગળ કક્ષા આવવાની 2/4 બરાબર છે. હવે સમજો અહીંયા આગળ મેં શ્રેણીકને ચોરસ અને લંબચોરસનો મતલબ શું? જે શ્રેણીકમાં હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોય બરાબર છે. અહીંયા જો 3/3 સરખી છે તો આનો આકાર ચોરસ જેવો દેખાય એટલે આને ભાઈ ચોરસ શ્રેણીક કહેવાય. તો લંબચોરસ એટલે શું તો કે હાર અને સ્તંભની સંખ્યા અલગ અલગ હોય, હાર અને સ્તંભ સેમ ચોરસ, હાર અને સ્તંભ અલગ અલગ લંબચોરસ શ્રેણીક. બાળકો ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હવે શ્રેણીક હોય એના ઘટકો કેટલા? દાખલા તરીકે આ શ્રેણીક છે અને કક્ષા 3/3 છે તો આના ઘટકો જો તો 1 2 3 4 5 6 7 8 9. તો ઘટકો 9 એટલે 3 ગુણ્યા 3 9 ઘટકો. જો એની કક્ષા 3/3 તો ઘટકો કેટલા થાય 3 ગુણ્યા 3. જો કોઈ શ્રેણીકની કક્ષા 4/2 હોય, જો કોઈ શ્રેણીકની કક્ષા 4/2 હોય તો એના ઘટકોની સંખ્યા થઈ જાય 4 દુ 8 બરાબર છે. 4 દુ 8. કોઈ શ્રેણીકની કક્ષા 2/10 હોય, 2/10 હોઈ શકે ભાઈ, 2/10 હોય તો એમાં ઘટકોની સંખ્યા કેટલી થઈ જાય 20 બરાબર છે. 20 ઘટકોની સંખ્યા આવે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હજુ હવે અહીંયા આગળ જો શ્રેણીક છે, કોઈ એક શ્રેણીક હું લખું છું 2/2 અથવા 3/3 શ્રેણીક, એને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં કેવી રીતે લખાય બરાબર છે. તો અહીંયા આગળ લખીએ આપણે 3/3 શ્રેણીક. 3/3 શ્રેણીક જોતા રહેજો. શ્રેણીકનું નામ આપી દઉં છું A. શ્રેણીકનું નામ શું આપ્યું A. હવે 3/3 એટલે 3 હાર અને 3 સ્તંભ આવવાના. 3 હાર અને 3 સ્તંભ. હવે એના ઘટકો જોજો બાળકો કેવી રીતે લખું છું. પહેલો ઘટક તો કે સ્મોલ a, અહીંયા 1 1. તમને થશે સર આ પાછું 1 1 ને 1 2 શું આવ્યું કહી દઉં તમને એક જ મિનિટ. બીજી હાર a21 a22 a23 અને છેલ્લે a31 a32 અને a33. આ સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે શ્રેણીનું, બહુ જ સ્ટાન્ડર્ડ સ્વરૂપ અને સ્ટાન્ડર્ડ ઘટકો મેં લખેલા છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, સ્ટાન્ડર્ડ સ્વરૂપ અને સ્ટાન્ડર્ડ ઘટકો લખ્યા છે. હવે જે a11 છે a11, ઓકે સમજો બાળકો, a11 મેં કેમ a11 લખ્યો? અહીંયા સફિક્સમાં જે 11 છે એ શું છે તો અહીંયા આગળ જો અહીં a11 સફિક્સમાં બે આંકડા છે, એક અને બીજો એકડો. તો જે પહેલો એકડો છે શું દર્શાવે તો કે હાર, અને બીજો એકડો છે એ શું દર્શાવે સ્તંભ. તો જે પહેલો ઘટક મેં લખ્યો એ પહેલી હારમાં છે તો કે હા, અને પહેલા સ્તંભમાં છે તો કે હા, તો કે a11. હવે વિચારો a12 શું છે તો કે પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. એવી રીતે વિચારો a21 તો પહેલી અને બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક થઈ ગયો. બરાબર છે. આ વસ્તુ ખાસ સમજજો કે a11 a12
બરાબર છે એ કેવી રીતે એનો મતલબ શું છે તો અહીંયા આગળ વ્યાપક રીતે લખીએ તો aij બરાબર છે જે પહેલો આંકડો છે એને i કહી દો જે બીજો સફિક્સ માં અંક છે એને કહી દો j તો aij ક્યાં આગળ છે તો aij એ i નંબરની હાર તથા j નંબર ના સ્તંભનો ઘટક છે બરાબર છે ખાસ સમજજો બીજું શ્રેણિક a લખ્યું એને ટૂંકમાં કેવી રીતે લખાય તો therefore a બરાબર શ્રેણિકને આપણે અહીંયા આગળ જો કેવી રીતે દર્શાવીએ છીએ aij આ જે કૌંસ છે એવું છે મોટો કૌંસ અહીંયા બે પોંખ્યા આવે હો છોકરો બે પોંખ્યા દોરવાના ખાલી ઊભી લીટીઓ કરો તો ચાલે નહીં aij અહીંયા લખવાનું 3/3 બરાબર છે aij 3/3 એ 3/3 કક્ષાનું શ્રેણિક છે અને aij એટલે તમે આ રીતે લખી શકો બરાબર છે આગળ બીજું એક ઉદાહરણ આપો બરાબર છે શ્રેણિકને ટૂંકમાં કેવી રીતે લખી શકાય તમને આ મેં કહ્યું aij 3/3 આગળ વાત કરીએ જોતા રહેજો અહીંયા આગળ એક શ્રેણિક લખું છું શ્રેણિક b બરાબર છે ટૂંકમાં લખી દઉં bij અને અહીંયા લખ્યા મેં 2/3 વિચારો બાળકો 2/3 તો કુલ ઘટકો આવવાના 3 દુ 6 ક્લિયર 6 ઘટક આવવાના હાર કેટલી છે 2 એટલે 1 અને 2 સ્તંભ કેટલા તો કે 1 2 3 આના જેવું જ 2 હાર પણ સ્તંભ 3 એટલે આટલું રીતનું આવશે બરાબર 3 ઘટક બીજા 3 ઘટક નીચે પણ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખવું છે તો b બરાબર જોતા રહેજો પહેલી હાર પહેલું સ્તંભ તો b11 સેમ પહેલી હાર પણ સ્તંભ આવી ગયું બીજું b12 જોજો પહેલું સ્તંભ અને બીજું સ્તંભ હવે ત્રીજું સ્તંભ આવે તો b13 બરાબર છે પહેલી હાર અને ત્રીજું સ્તંભ ચાલો બીજી રો ની વાત કરી લઈએ બીજી રો એટલે b21 બીજી હાર પહેલું સ્તંભ b22 બીજી હાર બીજું સ્તંભ અને b23 બીજી હાર ત્રીજું સ્તંભ આ સ્ટાન્ડર્ડ રીતે આવી રીતે લખી શકાય બાળકો બહુ જ ધ્યાન આપજો બરાબર છે એકદમ સહેલું કોઈ જગ્યાએ તકલીફ પડે એવું નથી પણ ઘટકોને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય એ બહુ જ મહત્વનું છે આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે બરાબર છે હું m/n ની પણ વાત કરવાનો જ છું m/n તો m હર અને n સ્તંભ તો કેવી રીતે વાત થાય એ જોઈ લઈએ જોતા રહેજો અહીંયા આગળ લખી દઉં m/n શ્રેણિક m/n શ્રેણિક બરાબર છે m/n કક્ષાનો શ્રેણિક નો મતલબ હાર કેટલી આવશે બાળકો m અને સ્તંભ આવવાના છે n એટલે m આડી રેખાઓ આડી લીટીઓ કેટલી આવશે m અને n સ્તંભ તો જોઈ લો અહીંયા આગળ કેવી રીતે લખાય તો શ્રેણિક a બરાબર પહેલો ઘટક અહીંયા આગળ લખું છું પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ અપ ટુ પહેલી હાર nમો સ્તંભ કુલ n સ્તંભ છે ચલો બીજી વાત કરીએ બીજી હારની તો બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ અને બીજી હાર n નંબરનો સ્તંભ આવી જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ અને છેલ્લે ત્રીજી હાર n મો સ્તંભ આવી જ રીતે મેક્સિમમ હાર કેટલી છે m તો અહીંયા આગળ લખીએ m મી હાર પહેલો સ્તંભ m હાર બીજો સ્તંભ m મી હાર ત્રીજો સ્તંભ અને છેલ્લે m n નો મતલબ m નંબરની હાર અને n નંબરના સ્તંભનો ઘટક તો
તો આને લખાય m/n શ્રેણિક. તો ટૂંકમાં કેવું તો કે શ્રેણિક a બરાબર aij m/n શ્રેણિક. એની કક્ષા કેટલી છે બાળકો? m/n કક્ષા છે ભાઈ. m/n કક્ષા છે. બરાબર છે. તો આ શ્રેણિકમાં કુલ ઘટકો કેટલા એની વાત કરી લઈએ. લીટી લખી લઈએ. અહીં શ્રેણિક a ની કક્ષા કેટલી છે? m/n. તો therefore શ્રેણિક a ના ઘટકોની સંખ્યા કેટલી થઈ જાય ભાઈ? તો કે m ગુણ્યા n. બરાબર છે. દાખલા તરીકે શ્રેણિક b ની કક્ષા કેટલી છે? તો કે 3/4. શ્રેણિક b ની કક્ષા 3/4. તો શ્રેણિક b ના કેટલા ઘટકો? તો શ્રેણિક b ના ઘટકોની સંખ્યા બરાબર 3 ગુણ્યા 4 બરાબર 12. ઘટકોની સંખ્યા જોઈ લો ભાઈ 12 થાય. એવી જ રીતે અહીં આગળ 3/3 તો 9 ઘટકો, 4/2 8 ઘટકો, 2/3 6 ઘટકો. બરાબર છે. શ્રેણિકની કક્ષાની વાત થઈ ગઈ, ઘટકો કેટલા હોય એ વાત થઈ ગઈ, ચોરસ લંબચોરસની પણ વાત થઈ ગઈ. બરાબર છે. આગળ આપણે દાખલાથી શરૂઆત. ચાલો બાળકો, હમણાં આપણે વાત કરી શ્રેણિકની કક્ષા. બરાબર છે. ઘટકોની સંખ્યા અને શ્રેણિક એટલે શું? શ્રેણિકમાં હાર કોને કહેવાય, સ્તંભ કોને કહેવાય, બધી આપણે ચર્ચા કરી ચૂક્યા. ઉદાહરણ એકથી શરૂઆત કરીએ. બહુ સરસ મજાનું ઉદાહરણ છે, પણ ખાસ પાઠ્યપુસ્તક જોડે રાખીને બેસજો. ઓકે, ચાલો ઉદાહરણ એકથી શરૂઆત કરીએ. તો પહેલું ઉદાહરણ 3 કારખાના 1 2 અને 3 કારખાના કેટલા છે બાળકો? 3. બરાબર છે. એમાં પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈએ. એટલે 3 કારખાના છે, એમાં કેટલાક પુરુષ મિત્રો કામ કરે છે, કેટલાક સ્ત્રીઓ કામ કરે છે. બરાબર છે. તો પહેલા કારખાનામાં કેટલા પુરુષ અને કેટલા સ્ત્રી છે, બીજા કારખાનામાં કેટલા પુરુષ સ્ત્રી છે, ત્રીજામાં કેટલા છે, આ ઇન્ફોર્મેશન આપી છે. આ ઇન્ફોર્મેશન હું લખી રાખું છું. ચાલો અહીંયા આગળ લખી દઉં. પુરુષ કર્મીઓની સંખ્યા અને આગળ આપ્યું છે સ્ત્રી કર્મીઓની સંખ્યા. બરાબર છે. પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યા આપી છે. હવે અહીંયા આગળ આ પહેલું કારખાનું, આ બીજા કારખાનાની વાત છે અને ત્રીજા કારખાનાની વાત છે. ચાલો, પહેલા કારખાનામાં 30 પુરુષ અને 25 સ્ત્રીઓ કામ કરે છે. કેટલા પુરુષ બાળકો? 30 અને અહીં આગળ કામ કરે છે 25 સ્ત્રી. ચાલો, બીજું કારખાનું છે, એમાં 25 પુરુષ કામ કરે છે પણ સ્ત્રીઓની સંખ્યા 31 છે. અને ત્રીજા કારખાનામાં 27 પુરુષ કર્મી છે અને 26 સ્ત્રી કર્મીઓની સંખ્યા છે. ઉપરની માહિતીને આપણો પ્રશ્ન હવે ઉપરની માહિતીને 3/2 શ્રેણિક સ્વરૂપે રજૂ કરવાનો છે ભાઈ. 3/2 શ્રેણિક સ્વરૂપે રજૂ કરવાનો છે. બીજો એક પ્રશ્ન છે સરસ મજાનો, એ વાત પછી કરીએ છીએ. ચાલો અહીંયા આગળ આન્સર લખી દઉં. 3/2 શ્રેણિક નું સ્વરૂપ. ચાલો, શ્રેણિક 3/2 એટલે હર કેટલી આવવાની? તો કે 3 અને સ્તંભ કેટલા આવશે? તો કે 2. ચાલો, 3 હર અને 2 સ્તંભ. તો 2 સ્તંભ આ જ રીતે લખી દેવાના. 30 25 અને 27 અને બીજી સ્તંભાવનો 25 31 અને
26. ચાલો 3/2 સ્વરૂપે તો મેં લખી દીધું. હજુ બીજો એક પ્રશ્ન છે કે ત્રીજી હર અને બીજા સ્તંભનો ઘટક શું દર્શાવે છે? ત્રીજી હર અને બીજો સ્તંભ. જો અહીંયા આગળ પહેલી, બીજી અને ત્રીજી હર. ત્રીજી હર એટલે આ થઈ અને બીજો સ્તંભ તો આ થયું ત્રીજી હર બીજા સ્તંભનો ઘટક. તો અહીંયા આગળ લખું અહીં ત્રીજી હર અને બીજા સ્તંભનો ઘટક. બીજા સ્તંભનો ઘટક કયો છે ભાઈ? ત્રીજી હર બીજા સ્તંભનો ઘટક 26 છે. જે શું દર્શાવે છે? જે શું દર્શાવે તો કે ત્રીજા કારખાનામાં સ્ત્રી કર્મીઓની સંખ્યા. તો અહીંયા લખીએ જે કારખાના 3 માં સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે. બરાબર છે? સ્ત્રી કર્મીઓની સંખ્યા દર્શાવે છે ભાઈ. બરાબર છે? છેલ્લો એક ઘટક ત્રીજી હર અને બીજા સ્તંભનો ઘટક. ચાલો ઉદાહરણ એક આપણું કમ્પ્લીટ થઈ ગયું. આપણે આગળ વધીએ ઉદાહરણ 2 તરફ. તો ઉદાહરણ 2 શું છે? બહુ જ સહેલું ઉદાહરણ છે ભાઈ. ઉદાહરણ નંબર બીજું બહુ જ સહેલું છે. બહુ જ સહેલું. ચાલો રકમ છે જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય. શ્રેણિકમાં કેટલા ઘટક છે? 8 ઘટક. તો તેની શક્ય કક્ષાઓ કઈ કઈ હશે? તો અહીંયા આગળ લખી દઉં છું ટૂંકમાં ઘટકની સંખ્યા. ઘટકની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે 8. અને આપણે શક્ય કક્ષાઓ શોધવી છે. શક્ય કક્ષાઓ બરાબર છે કેટલી છે? હવે વિચારો બાળકો, બહુ સહેલો દાખલો છે. કોઈ એક શ્રેણિકમાં 8 ઘટકો છે તો હર કેટલી અને સ્તંભ કેટલા? હમણાં જ આપણે વાત કરી કે જો કોઈ શ્રેણિક 3/4 પ્રકારનો છે, 3/4 પ્રકારનો, તો એના ઘટકો કેટલા? 12. 4 તરી 12. એવી રીતે 12 ઘટક હોય તો શ્રેણિકની કક્ષા કેવી કેવી હોઈ શકે? તો 1/12. એક જ રો પણ 12 સ્તંભ હોય એવું પણ હોઈ શકે. 3/4, 4/3, 6/2, 2/6. બરાબર, બધી જ શક્યતાઓ છે. બરાબર છે? તો અહીંયા આગળ શક્ય કક્ષાઓ. શક્ય કક્ષાઓ ચાલો કઈ કઈ આવે? તો પહેલી કક્ષા 1/8. બીજી કક્ષા તો કે 2/4. જો 4 દુ 8 ઘટકો 8 થવા જોઈએ. પછીની કક્ષા છે 4/2 અને છેલ્લે આવશે 8/1. જો અહીંયા આગળ 8 1 8, 4 દુ 8, 4 દુ 8, 8 1 8. આનો મતલબ 1 હર અને 8 સ્તંભ. આનો મતલબ 2 હર 4 સ્તંભ, 4 હર 2 સ્તંભ, 8 હર 1 સ્તંભ. બરાબર છે? આમાં તમને કોઈ પણ આંકડો 8 ની જગ્યાએ બીજો કોઈ પણ ઘટક આપી શકે, આવડવું જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે આગળ વધીએ છીએ. આગળ લઈએ ઉદાહરણ નંબર 3. બહુ જ સરસ મજાનું ઉદાહરણ છે. બરાબર છે? ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ શું કરવાનું છે. શ્રેણિકના ઘટકો આપેલા છે. શ્રેણિકના ઘટકો કેવી રીતે આપ્યા છે? તો કે ai છે બરાબર શું લખ્યું છે? તો કે 1/2 માનાંકમાં i માઈનસ 3j. ઓકે, i માઈનસ 3j આ ઘટકો છે અને આના દ્વારા ઘટક મળે તેવો શ્રેણિક રચવાનો છે. અને એની કક્ષા કઈ છે? તો કે 3/2. બરાબર છે? આના દ્વારા મળે શ્રેણિકના ઘટકો આ એક સૂત્ર દ્વારા મળે તેવા 3/2 શ્રેણિકની રચના કરો. ચાલો જોઈ લેજો બાળકો. વાત કરીએ સરસ મજાનો પણ બહુ સહેલો દાખલો છે. હવે અહીંયા આગળ 3/2 શ્રેણિકની વાત કરવાની.
તો 3/2 શ્રેણિક, તો અંદર ઘટકો આવવાના 6. ઘટકો કેટલા આવશે? 6 ઘટકો. કયા કયા જોઈ લઈએ. અહીં માગેલ 3/2 શ્રેણિક કયો છે? તો કે એ. ચાલો 3/2 3 હાર 2 સ્તંભ A11 A12 A21 A22 A31 A32. ચાલો આ થઈ ગયો આપણો શ્રેણિક. જોઈ લો 3/2 કક્ષા વાળો થઈ ગયો. પણ એના ઘટકો કેવી રીતે લખવાના છે એ આપણે ખાસ જોવું પડે. બરાબર છે. એના ઘટકો માટેની ઇન્ફોર્મેશન આપી છે AIJ. તો આવી રીતે લખાય. જોતા રહેજો. હવે અહીં AIJ બરાબર 1/2 માનાંકમાં I - 3j. તો પહેલું મારે A11 શોધવો છે. તો A11 હવે વિચારો, કમ્પેર કરો. તો I બરાબર પણ 1 છે ને J બરાબર 1 છે. બંને 1 1. તો 1/2 માનાંકમાં I ની જગ્યાએ 1 - 3 ગુણ્યા 1 1 ઓછા 3 -2 પણ માનાંકમાં. તો માનાંકમાં -2 એટલે થઈ જવાના 2. 2/2 થઈ ગયા 1. આગળ A12 I તરીકે એકડો બરાબર છે અને J તરીકે બગડો. ચાલો સાદુરૂપ 1 - 6 -5 પણ માનાંકમાં -5 એટલે 5/2. એટલે અહીં આગળ મળી ગયા 5/2. પછી આગળ A21 ની વાત કરવી પડે ભાઈ. A21 1/2. હવે જોજો હો, I બરાબર કેટલા છે? 2 અને J બરાબર તો 1 છે. ચાલો I ની જગ્યાએ બગડો લખો, J ની જગ્યાએ એકડો. 2 - 3 - 1 નું માનાંક 1. તો અહીંયા ઘટક મળ્યો 1/2. ચાલો પછી આગળ A22 શોધી લો. A22 ભાઈ I જો બગડો, J પણ બગડો છે. I અને J બંનેની કિંમત 2 જો તો 2 - 6 તો -4 પણ માનાંકમાં -4 એટલે થઈ જવાના 4 અને 4/2 તો થઈ જવાના 2. જોઈ લો અહીંયા આગળ 4 ઘટક મળ્યા. હજુ 3 1 3 2 બાકી છે. અહીંયા લખીએ છે A31. તો અહીંયા આગળ 1/2 ખરા. I એટલે તગડો અને J એટલે એકડો. બરાબર. I ની જગ્યાએ 3, J ની જગ્યાએ 3 - 3 થઈ ગયા 0. આ તો બહુ સરસ આવી ગયું. ચાલો અને છેલ્લો ઘટક A32 1/2 I ની જગ્યાએ તગડો બરાબર છે. I ની જગ્યાએ તગડો પણ J ની જગ્યાએ બગડો. તો 3 * 2 3 દુ 6 3 ઓછા 6 3 ઓછા 6 -3 અને -3 નું માનાંક 3. તો અહીંયા મળી ગયા 3/2. જો 6 એ 6 ઘટકો અહીંયા આગળ મળી ગયા. તો આપણને ફાઇનલ આન્સર પણ મળી ગયો. શ્રેણિક A કયો છે? તો therefore માગેલ શ્રેણિક A બરાબર શું આવશે? A11 એટલે 1 બરાબર છે. આગળ A12 5/2. ચાલો અહીંયા લખ્યા મેં 5/2. હજુ આગળ વાત કરીએ, બીજા બે ઘટકો લખી લો. તો 1/2 અને 2 એટલે અહીંયા લખ્યા મેં 1/2 અને 2 અને છેલ્લે 0 અને છેલ્લો ઘટક કયો છે ભાઈ? તો કે 3/2. ઓકે. ચાલો શ્રેણિક A જે આપણે જોઈતો હતો તે મળી ગયો. બાળકો લેક્ચર અહીંયા પૂરો કરું છું. પણ આગળના દાખલાઓ આવા ઘણા બધા છે, સ્વાધ્યાયમાં છે. એ બધા દાખલા કમ્પ્લીટ કરીશું. પછી પાછા શ્રેણિકોના પ્રકાર વિશેની પણ માહિતી છે. ઓકે. ચાલો લેક્ચર પૂરો કરું છું. સમજીને કામ કરજો. એકંદરે સહેલું છે. તકલીફ પડે મારો કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે જ. ઓકે.